સુરત શહેરમાં જન્માષ્ટમી ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન કૃષ્ણના જન્મોત્સવ બાદ શહેરમાં ઠેર ઠેર દહીહાંડી ફોડવાનું આયોજન થયું હતું, જેમાં યુથ ફોર ગુજરાત દ્વારા સતત બીજા વર્ષે લિંબાયતના સંજયનગર સર્કલ ખાતે આયોજિત દહીહાંડી આકર્ષણનું કેન્દ્ર રહી હતી। 35 ફૂટ ઊંચી ગોલ્ડન દહીહાંડી માટે યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જિગ્નેશ પાટીલ સાથે જ તેમની ટીમના સભ્ય બંટી પાટીલ અને તેમની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। 35 ફૂટ ઊંચી આ દહીહાંડી ફોડનાર મંડળ માટે 1.5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે મહિલા મંડળ માટે અલગથી 20 ફૂટ ઊંચાઈની દહીહાંડી બાંધવામાં આવી હતી। યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જિગ્નેશ પાટીલે જણાવ્યું હતું કે 35 ફૂટ ઊંચી દહીહાંડી ફોડવા માટે 2 મહિલા મંડળો સહિત કુલ 22 ગોવિંદા મંડળો પધાર્યા હતા, જે પૈકી 11 મંડળો સલામી આપવા આવ્યા હતા તો 9 મંડળો દ્વારા દહીહાંડી ફોડવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો। દહીહાંડીના આયોજન માટે લિંબાયત સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા આયોજન સ્થળ પર જનમેદની ઉમટી પડી હતી। ગોવિંદા મંડળો દ્વારા લેઝિમ સહિત અનેક કરતબો રજૂ કરવામાં આવતા તે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। ધૂમધામપૂર્વક દહીહાંડી ઉત્સવના પગલે લિંબાયત વિસ્તારમાં માહોલ કૃષ્ણમય બની ગયો હતો। અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો। આજે એમ તો આ બીજું વર્ષ છે। ગયા વર્ષે જ્યારે આપણે દહીહાંડી રાખેલી ત્યારે મેઘરાજાની ઉપસ્થિતિ હતી, પણ આ વખતે જે હિસાબે અવાજ આવે છે એમ લાગે છે સૂર્યપુત્રની હાજરી છે અહીંયા। આજે આપણે જોઈ જ રહ્યા છે કે 25,000થી વધુ લોકો આજે આ દહીહાંડીમાં ઉપસ્થિત છે। લિંબાયત વિસ્તારના અને બીજા આજુબાજુના વિસ્તારના પણ લોકો અહીંયા દહીહાંડી જોવા માટે આવ્યા છે। આપ ખુદ જ જોઈ શકો કે 35 ફૂટની એક મટકી છે અને બીજી છે 20 ફૂટની, જે હમણાં 10 મિનિટમાં છોકરીઓના ગ્રુપ દ્વારા ફોડવા જશે। હું જેટલા પણ લોકો અહીંયા આવ્યા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે આ રીતે જ દર વર્ષે આ જે આયોજન થતું હોય છે એમાં બધાનું પ્રોત્સાહન વધારવા માટે આવતા છે। આ કેટલા ગ્રુપો જોડાયા છે આ દહીહાંડીના અંદર? આ દહીહાંડીમાં ટોટલ 11 ગ્રુપ છે જે લોકો સલામી આપે છે, 9 ગ્રુપ દહીહાંડી ફોડવા માટે આવે છે અને 2 ગ્રુપ જે છોકરીઓના છે એ ફોડવા આવશે, એટલે ટોટલ 22 ગ્રુપ છે। મહારાષ્ટ્રની મુંબઈની ઝલક લિંબાયત વિસ્તારમાં જોવા મળી રહી છે, શું કે આપણે નાનપણથી જોઈએ જ છે કે મહારાષ્ટ્રમાં આપણે ટીવી પર જોતા હોઈએ છીએ કે મહારાષ્ટ્રમાં કેટલી ઊંચી દહીહાંડી હોય છે। આપણા સુરતમાં 140 મંડળ છે, તો કેમ આપણે ટીવી પર જોવાનું? આપણો પણ હક છે કે આપણે સામે આવું આયોજન કરીને આપણા મંડળોનું પણ પ્રોત્સાહન વધારીએ। તો આ બીજું વર્ષ છે લિંબાયતમાં, આપણે આ વખતે 35 ફૂટ રાખી છે। ગયા વર્ષે પણ 35 ફૂટ હતી, પણ આપણે 30 ફૂટ લાવી પડેલી કારણ કે લાસ્ટ યર પ્રેક્ટિસ ઓછી હતી, પણ આ વખતે મને ચોક્કસથી ખાતરી છે કે 35 ફૂટની પણ જે મટકી છે એ ફૂટી જશે।